I am live. Hello everyone. So આજનો મારો ટોપિક છે કે how many hours would I ideally like to get back in my week. હું દિશા પટેલ છું USA ઓરેગનથી અને થેન્ક યુ ફોર જોઈન માય લાઈવ એવરીવન. આજે છે વેન્સડે, ટાઈમ ચેક ઇઝ 7:50 PM PST. જ્યાંથી પણ જોઈ રહ્યા હો કોમેન્ટમાં જરૂરથી લખજો ક્યાંથી જોઈ રહ્યા છો. તો તમારા અઠવાડિયામાં કેટલા કલાક પાછા જોઈએ છે, તમને કેટલા અવર્સ પાછા જોઈએ છે જોબ પરથી કે તમારા કોઈક વર્ક પરથી. તો વેરી સિમ્પલ ક્વેશ્ચન, જો તમને તમારા અઠવાડિયામાં થોડા કલાક પાછા મળી શકે તો તમે કેટલા અવર્સ ઓછા કામ કરવા માંગો છો? 5 કલાક, 10 કલાક કે પછી કદાચ 15 કલાક? તમારો જવાબ કોમેન્ટમાં જરૂરથી લખજો. આઈ વોન્ટ ટુ નો. તો યસ, આપણી લાઈફ કેટલી બિઝી છે એ આપણે બધા જ જાણીએ છીએ. કામ, ફેમિલી, કિડ્સ, ઘર, બિઝનેસ. ક્યારે એવું લાગે છે કે આખો દિવસ કામ કર્યા પછી પણ બધું લાઈક કંઈક બાકી રહી ગયું છે. તો ખાસ કરીને ફોર મોમ્સ ટાઈમ કાઢવો ઇટ્સ રિયલી ડિફિકલ્ટ. કિડ્સની નીડ્સ, ઘરનું કામ, બિઝનેસ, જોબ અને પોતાની લાઈફ માટે પણ ટાઈમ જોઈએ. ઘણી વખત આપણે થિંક કરીએ છીએ કે લાઈક મારે કંઈક નવું શું કરવું છે, મારી પાસે ટાઈમ ક્યાં છે, કરવું પણ છે. તો શું તમને પણ ક્યારે એવું લાગે છે કે તમારે કંઈક નવું કરવું છે પણ ટાઈમ નથી મળતો? મારા માટે પણ ટાઈમ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને બધા માટે જ હોય છે. હું મારી એક્ઝિસ્ટિંગ બિઝનેસ અને ફેમિલી રિસ્પોન્સિબિલિટી સાથે કંઈક નવું લર્ન કરવા માંગતી હતી, પણ હું મારી હાલની લાઈફ કે ડેઈલી રૂટીન છે એને છોડવા માંગતી ન હતી. તો પછી મેં વિચાર્યું કે શું હું મારી પાસે જે ટાઈમ છે તેનો થોડોક ઉપયોગ કરી શકું? એવરીવન્સ હેઝ ટાઈમ લાઈક 1 hour or 2 hours a day, 30 minutes. અને ત્યાંથી જ મેં ડિજિટલ બિઝનેસ વિશે લર્ન કરવાનું શરૂ કર્યું. આઈ વોઝ સર્ચિંગ એન્ડ દેન આઈ ફાઉન્ડ એન્ડ દેન આઈ વોઝ સ્ટાર્ટ લર્નિંગ. મને ઓનલાઈન ટૂલ્સ, ડિજિટલ સિસ્ટમ અને ઓટોમેશન વિશે એટલું નોલેજ ન હતું, પણ મેં એક્સપ્લોર કર્યું અને લર્ન કર્યું અને આઈ હેડ લર્ન્ડ સો મચ. મને સૌથી સારી વાત એ લાગી કે મારે બધું એકસાથે લર્ન કરવાની જરૂર નથી હોતી. ધીમે ધીમે પણ કરી શકું છું. મારા રૂટીન પ્રમાણે ટાઈમ કાઢું છું, જે ટાઈમ નીકળે છે, અને આઈ થિંક બધાને જ એટલો તો મળી જ રહે છે. તો લાઈક મારા માટે તેનો મિનિંગ એ નથી કે આખો દિવસ લેપટોપ પર બેસવું કે પછી આ બિઝનેસ છે તેના વિશે જ સર્ચ કર્યા કરું કે લર્ન કર્યા કરું. નો, ઇટ્સ સિમ્પલ. મારો વિચાર એ છે કે જે ટાઈમ લાઈક મારી પાસે છે તે હું લાઈક મિસયુઝ કરવાને બદલે કંઈક લર્ન કરું છું. હવે મિસયુઝ તો પહેલાં લાઈક મારી વાત કરું, બિફોર અત્યારના ટાઈમને પહેલાંનો ટાઈમ કમ્પેર કરું તો પહેલાં હું સ્ક્રોલિંગ કરતી હતી સોશિયલ મીડિયા, પણ એ ટાઈમ વેસ્ટ જ હતો. તો એ જ ટાઈમને મેં કન્વર્ટ કર્યો લર્નિંગમાં અને આજે હું સક્સેસફુલી લાઈક આઈ લર્ન એવરીથિંગ, મોસ્ટલી થિંગ. કોઈક પણ ગૂંચવણવાળી વસ્તુ નથી. ઇટ્સ રિયલી સિમ્પલ એન્ડ સ્ટ્રેટ. જો તમને ઇંગ્લિશ ન આવડે ને તો બી તમે શીખી શકો છો, તમને આવડી જશે. એટલી ઇઝી અમારી ટ્રેનિંગ છે જે આ બિઝનેસની છે એ. તો સમય મારી પાસે છે, તમારી પાસે છે, પણ આપણું જે થિંકિંગ છે, મેન્ટાલિટી છે, બધાની અલગ અલગ હોય છે કે એ સમયને આપણે યુઝ ક્યાં અને કઈ રીતના કરવો. જો તમે પણ બિઝી છો અને વિચારો છો કે તમારી પાસે એક્સ્ટ્રા ટાઈમ નથી, તો આજે 3 ક્વેશ્ચન આઈ વોન્ટ ટુ આસ્ક કે તમારી જાતને પૂછજો તમે. ક્વેશ્ચન 1
કે મારો સૌથી વધારે ટાઈમ ક્યાં જાય છે. ક્વેશ્ચન 2, કયું કામ હું થોડું ઇઝી બનાવી શકું. અને ક્વેશ્ચન 3, કે જો મને અઠવાડિયામાં 5 કલાક પણ એક્સ્ટ્રા મળે તો હું એ ટાઈમ ક્યાં વાપરવા માંગુ છું, કે ક્યાં વાપરી શકું. કિડ સાથે, ફેમિલી સાથે, પોતાના માટે, કે કંઈક નવું લર્ન કરવા માટે. તમારો જવાબ તમને બતાવશે કે તમારા માટે ખરેખર ઇમ્પોર્ટન્ટ શું છે. મારા માટે બિઝનેસ ખાલી ઇટ્સ નોટ ઇન્કમ, ખાલી ઇન્કમ માટે નથી. મારા માટે ફેમિલી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. હું એક કંઈક એવું બિલ્ડ કરવા માગું છું કે મારી કરંટ લાઈફ સાથે ચાલે. આઈ ડોન્ટ હેવ ટુ પોઝ માય કરંટ લાઈફ. અને મારે બધું છોડીને સ્ટાર્ટ કરવાની જરૂર નથી. હું લર્ન કરી શકું છું મારા ટાઈમ મુજબ, અને સાથે ફેમિલી માટે પણ ટાઈમ નીકળે છે અને કાઢું છે, નીકળી જાય છે. અને મને લાગે કે બેલેન્સ લાઈક બધા માટે જ અલગ અલગ એની એ હોય છે. બધાને બેલેન્સ કરવાની રીત જુદી હોય છે. લાઈફ, ફેમિલી, કિડ્સ એન્ડ આપણું ડેઇલી રૂટીન. તો તમારે તમારી લાઈફ પ્રમાણે કયો વે ચૂઝ કરવો છે. તો હું આજે ખાલી એક જ ક્વેશ્ચન સાથે લીવ થવા માગું છું કે જો હું મારા માટે અઠવાડિયામાં થોડાક આવર્સ પાછા મેળવી શકું તો હું એ ટાઈમ ક્યાં વાપરીશ, કે એ ટાઈમ ક્યાં યુઝ કરીશ. તમારો જવાબ કોમેન્ટમાં જરૂરથી લખજો. 5 hours, 10 hours કે 15 hours. કોઈ સાચો કે ખોટો જવાબ નથી, ખાલી કોમેન્ટમાં લખજો. અને જો તમે મારા ડિજિટલ બિઝનેસ વિશે વધુ જાણવા માંગતા હો ને તો વેબસાઇટ પર ખાલી જાઓ. ઇટ્સ રિયલી સિમ્પલ. અને ત્યાં ઇન્ફોર્મેશન જો, સમજો, પછી નક્કી કરો કે તમારા માટે યોગ્ય છે કે નહીં. આપણે ઓલવેઝ લાઈક વધારે ટાઈમ ફાઇન્ડ કરવાની એમાં હોઈએ છીએ કે ટાઈમ મળે, બટ યુ ડોન્ટ નીડ ટુ ફાઇન્ડ ટાઈમ. ક્યારે આપણી પાસે જે ટાઈમ છે ને તેનો યુઝ લાઈક મિનિંગફુલ યુઝ ક્યાં અને કઈ રીતે કરવો એ તમે જ નક્કી કરી શકો છો. નો વન એલ્સ કેન ડિસાઇડ ધેટ. તો આઈ થિંક આટલું જ આજના લાઈવ માટે. પણ જો તમે વધારે ઇન્ટરેસ્ટેડ હોય અને રિયલી કંઈક કરવા માંગતા હો લાઈફમાં, કંઈક બિલ્ડ કરવા માંગતા હો, બિઝનેસ લેગેસી, તો ખાલી વેબસાઇટ પર જઈને રજિસ્ટર કરો. નથિંગ વિલ હાર્મ. ઇન્ફોર્મેશન કલેક્ટ કરો, બિલકુલ ફ્રીમાં છે. તો યસ, થેન્ક યુ ફોર join my live today. Thank you so much. Bye.